દેવોના મોસાળ સિદ્ધપુરમાં પ્રાચીન અરવડેશ્વર મહાદેવ ખાતે રૂડો અવસર યોજાયો। અતિ પ્રાચીન માનવામાં આવતા અરવડેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ 140 વર્ષ પહેલા થઈ હતી। આ મંદિર અતિ પ્રાચીન માનવામાં આવે છે। વિશ્વ કલ્યાણ માટે અતિરુદ્ર યજ્ઞનું પણ આયોજન અહીં થયું હતું। 6000 કિલો તલની વિદ્વાન ભૂદેવો યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે। સિદ્ધપુર ખાતે અરવડેશ્વર મહાદેવ ખાતે વિશેષ પ્રોગ્રામનું આયોજન જે કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી અને ફોરેનમાં રહેતા ભૂદેવો પણ ખાસ આ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ઉપસ્થિત રહ્યા છે। આપણી સાથે ગુરુજી વિક્રમજી મહારાજ છે, એમની સાથે વાત કરીશું। ગુરુજી, શું કહેશો, ખાસ આ જગ્યાનું શું વિશેષ મહત્વ છે, આ જગ્યા સાથે શું ઇતિહાસ સંકળાયેલો છે, અને હાલ જે આયોજન થઈ રહ્યું છે કયા પ્રકારનું આયોજન છે? અરવડેશ્વર મહાદેવ એટલે સિદ્ધપુરની સરસ્વતી કિનારે આવેલા 5 સ્વયંભૂ મહાદેવ પૈકી એક મહાદેવનું મંદિર છે। આ મંદિરની પ્રતિષ્ઠા આજથી 140 વર્ષ પૂર્વે મંદિર આરસીસીનું હતું, જે જીર્ણ થઈ ગયું હતું। એ નૂતન મંદિર બનાવ્યા પછી એની શિખર પ્રતિષ્ઠા અને પરિવાર દેવતાની પ્રતિષ્ઠાનું અમે આયોજન કર્યું। એ આયોજનની અંદર સર્વે ભવંતુ સુખીન, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત, એ હેતુથી કે જ્યાં લોકો સુખી થાય, બધા લોકો નિરોગી રહે, તમામ પ્રજા કોઈના ભાગે દુઃખ ના આવે, એ હેતુને લઈને અમે અહીં આગળ 6000 કિલો તલથી 1 કરોડ આહુતિનું આયોજન કર્યું। અને આ જગ્યા પર બીજું દેવશંકર ગુરુ મહારાજ 50 વર્ષ સુધી 1 લાખ કૌપીન ઉપર બ્રહ્મોદક એટલે સ્નાન કર્યા પછી બ્રાહ્મણ જે નદીમાંથી પાણી લાવે, એ પાણીમાંથી જ રસોઈ બને, એ રસોઈમાંથી ભગવાનને વૈશ્વદેવ થાય, વૈશ્વદેવ કર્યા પછી ભગવાનને ભોગ લગાવવાનો, એ જ જમવાનું। પાછળના 10 વર્ષ તો એને બિલકુલ અનાજ બી પણ નથી લીધું। દેવશંકર બાપાની આ તપોભૂમિ છે, અને દેવશંકર બાપાએ અરવડેશ્વર મહાદેવની ખૂબ જ ઉપાસના કરી। અને છેલ્લે એવું પણ બોલાય કે મારી હાજરી ના હોય જ્યારે પણ, ત્યારે તમે અરવડેશ્વર મહાદેવમાં આવીને મને પ્રાર્થના કરશો તો મને પહોંચી જશે। મંદિર સાથે બાપુ ખાસ શું ઇતિહાસ જોડાયેલો છે? કેટલા વર્ષ પ્રાચીન મંદિર છે, અને અરવડેશ્વર મહાદેવ કઈ રીતે નામ પડ્યું? અરવડેશ્વર મહાદેવ અતિ પ્રાચીન શિવાલય છે, અતિ પ્રાચીન। ઇતિહાસમાં એવું છે કે અહીંયાથી સરસ્વતી માતાના એક અરવડિયું એટલે એ પડી ગયા, અને અહીંયા આગળ મહાદેવજીની ત્યાં સ્વયં પ્રગટ થયા, એટલે અરવડેશ્વર મહાદેવ। ઓલરેડી આનું પરવરેશ્વર મહાદેવ નામ હતું, એનું અપભ્રંશ થઈ અરવડેશ્વર બની। અને આ એમ પણ છે એવો ઇતિહાસ કે અરવડેશ્વર મહાદેવના સામે એક સમાધિ પણ છે, જે જીવંત સમાધિ છે, જે બાજુમાં હનુમાનજીનું મંદિર છે। અહીંયા એવું કહેવાય છે, શ્રીસ્થળ નગર ઉત્પત્તિની અંદર આનું વર્ણન કરેલું છે કે અરવડેશ્વર મહાદેવની ઉપાસના સૂર્યનારાયણે 12 મહિના કરી। એટલે આ લિંગ અરવડેશ્વર મહાદેવનું જે લિંગ છે એને ગાયત્રી લિંગ તરીકે પણ ઓળખાય છે। ખાસ વાત કરીએ તો બાપુ, આજે વિશેષ આયોજન થઈ રહ્યું છે, સાથે સાથે સંસ્થા કયા પ્રકારના ધાર્મિક કામો દ્વારા એ પણ કરવામાં આવે છે? સંસ્થાની અંદર 12 મહિનાની અંદર ઘણા પણ ધાર્મિક પ્રસંગો આવે છે, જેમ કે દેવશંકર ગુરુ મહારાજની ગુરુ પૂર્ણિમા, એ દિવસે પણ જે કોઈ આવે ભંડાળો ચાલતો હોય, જે કોઈ આવે એ બધા જ જમા, એમાં કોઈ નાત જાત નથી હોતો અમારે। હા, અમે પવિત્રતાથી પીરસીએ છીએ, જમાડીએ છીએ, પણ જમાડીએ છીએ બધાને। એવી રીતે દેવશંકર બાપાની પુણ્યતિથિ આવે છે, જન્મજયંતિ આવે, શાકંભરી માતાનું અહીંયા મંદિર છે, જ્યાં આગળ ગુરુ મહારાજે સતત દુર્ગા સપ્તસતીની ઉપાસના કરી, અને સાક્ષાત મા જગદંબાની આ શક્તિપીઠ છે। જે ચૈત્ર મહિનાની અંદર મોઢાના વૃક્ષમાંથી માતાજીએ ગુરુ મહારાજના દર્શન આપેલા છે, એ શક્તિપીઠ પર અહીંયા આવી રહી છે, જે પોષ સુદ પૂર્ણિમાના દિવસે અહીંયા યજ્ઞ હોય છે। એ દરમિયાન પણ અમે સાંજે સવારે ગણપતિ પૂજન, મધ્યાહને દુર્ગા સપ્તશતીના પાઠ, સાયંકાલે પાઠાત્મક લઘુરુદ્ર, અને સાયંકાલે ગુરુ પાદુકાનું ભવ્ય પૂજન થાય ત્યાં, અને ત્યાં ખૂબ લોકો ભોજન પણ લેતા હોય છે।
વાત આ મહંત જેવો જણાવ્યું કે અતિ પ્રાચીન ગણાતા આ મહાદેવ મંદિર ખાતે અનેક પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. સાથે સાથે કહી શકાય કે આ પ્રસંગની અંદર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ ભૂદેવો જે છે ભૂદેવો સહિત અન્ય સમાજના લોકો ખાસ મહાદેવજીના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, સિદ્ધપુર.